તો બીજી તરફ જિલ્લા પંચાયતની બેઠક દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખની વરણી અંગે ડીડીઓ ચૌધરી અને મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકની અંદર પ્રમુખ તરીકે એક ઉમેદવારી પત્ર આવ્યું હતું, જે ચૂંટણી નિયમો મુજબ માન્ય રાખવામાં આવ્યું હતું। એ મુજબ આજે અધ્યક્ષીય અધિકારી શ્રીએ પ્રમુખ તરીકે ઓળેદરા શીતલબેન રમેશભાઈ એને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલા છે। એ જ રીતે ઉપપ્રમુખ શ્રી તરીકે કોઠારી ગોપાલભાઈ ભીમજીભાઈ, તેઓની પણ એક અરજી આવી હતી, નામાંકન પત્ર ભરાયું હતું। તેઓને પણ ચૂંટણી નિયમો મુજબ ચકાસણી કરીને તેઓને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે। અને અધ્યક્ષીય અધિકારી તરીકે અધિક વિકાસ કમિશનર શ્રી ડૉક્ટર ગૌરવ દયા સાહેબે અધ્યક્ષીય અધિકારી તરીકે પદ સંભાળેલ છે અને તેઓએ આ પ્રથમ બેઠક જે છે કાર્યવાહી પૂર્ણ કરેલ છે। સાહેબ, બેઠકમાં મીડિયાને આમંત્રણ અપાયું, બેઠક વ્યવસ્થા હતી નહીં, શું કહેશો એ બાબતમાં? આ સામાન્ય ચૂંટણીના નિયમો મુજબ બેઠકની અંદર સભ્યો સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હોતો નથી। પરંતુ મીડિયાને આપણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, પણ એમને મીડિયા અને ફોટો લેવા માટેનું આપણે